પ્રાથમિક શિક્ષકોની કઈ માંગણી છે આજે તમે હાજર થયા છો વ્યાયામ શિક્ષકો માટે? મારું નામ સંગીતા ત્રિવેદી છે. વલસાડ જિલ્લામાં ખેલ સહાયક તરીકે ફરજ બજાવું છું. અમારી સરકાર સમક્ષ એક જ માંગણી છે કે અમને કાયમી કરવામાં આવે. અમે 15 દિવસથી સતત અહીંયા લડત આપીએ છીએ. અમે 2 દિવસ રામકથા મેદાનમાં બેઠા, ત્યાં બી અમારું પોલીસ સાથે ઘર્ષણ થયું. પોલીસ બી એમની ફરજ નિભાવે છે, એમની ફરજનો ભાગ છે. અમે એ લોકોને બી કંઈ નથી કહેતા. પછી અમે 5-6 દિવસ ગાંધી અહીં છાવણી પર બેઠા, છતાં પણ અમને કંઈ જવાબ નહીં મળ્યો. પછી એમ થયું કે પછી અમે વિધાનસભાને ઘેરવાની કોશિશ કરી, તો ત્યાં બી પોલીસ સાથે અમારો ખૂબ ઘર્ષણ થયું. અમારા ભાઈઓ બહેનોને ખૂબ વાગ્યું છે. અને આજે 17મા દિવસે બી અમારું પોલીસ સાથે ઘર્ષણ થયું છે. અમારા એક ભાઈનો તો હાથ ઉતરી ગયો છે. અમે અહીંયા આવીએ છીએ તો અમારું અપમાન કરવામાં આવે છે, અમને ઢસડવામાં આવે છે અને અમે ખૂબ દુઃખી છીએ. 15 દિવસથી અમે અહીંયા આવ્યા છીએ. લીડરો સતત બહુ સ્ટ્રોંગ મનથી અમે લડીએ છીએ, પણ સરકાર અમને કંઈ જવાબ નથી આપતી. હવે તો અમે સરકાર પાસે ખાલી જવાબ માંગીએ છીએ કે તમે શું કરવા માંગો છો અને ક્યારે કરવા માંગો છો. ભલે 6-8 મહિના અમે હજુ રાહ જોઈશું. અમે એવું નથી કહેતા કે મહિનામાં અથવા ખુલતા વેકેશને જ અમને હાજર કરો. અમને 7-8 મહિના જ્યારે એ લોકો નવા રૂલ્સ બનાવે કે જે કરે તે, પણ જે જવાબ આપે તે અમને આપે જવાબ. એમ અમે ખાલી જવાબ માંગીએ છીએ. 15 દિવસથી થઈ ગયા છે તો આ સરકાર કેમ કંઈ બોલતી નથી? ગુજરાતને તો મતલબ સંવેદનશીલ સરકાર છે ને આપણી, તો આ એ લોકોની સંવેદના અત્યારે ક્યાં ગઈ છે? જ્યારે બહેનો ઉપર ને ભાઈઓ ઉપર એટલું બધું દમન ગુજારવામાં આવે છે તો એ લોકોની સંવેદના ક્યાં ગઈ છે? આ 45 ડિગ્રીમાં અમે સતત બેઠેલા છીએ. તો હું ગુજરાત સરકારને અને 182 MLA છે તો દરેકને પૂછવા માંગુ છું કે અમને કંઈક જવાબ આપો, અમારી વેદના સાંભળો. અમે ખોટા અહીંયા અમને બેસવાનો શોખ નહીં થતો. તમે જુઓ આ બેન કેવડું બાળક લઈને આવ્યા છે, તમે આ નાના બાળકોને જુઓ સાહેબ. એટલે અમને જે હોય તે એ લોકો શું કરવા માંગે છે ને તેટલો ખાલી અમને જવાબ આપે. નમસ્તે. માટે અહીંયા હાજર થયા છો? મારું સર નામ નરેશ વાણવી છે, ગીર સોમનાથથી આવું છું. અમે છેલ્લા 15-17 દિવસથી વ્યાયામ શિક્ષક માટેની કાયમી ભરતી થાય એના માટે સખત લડત આપીએ છીએ. અમારી માંગણી વ્યાજબી છે. અમારું કહેવાનું એટલું જ છે કે સરકાર અમારો જે વિષય છે એ કાયમી ધોરણે જે કાયમી છે એ મુજબનો કરે. કેમ કે અમારો વિષય અત્યારે અંશકાલીન ગણેલો છે. અમારી માંગણી એ છે કે અમારો વિષય કાયમી થવો જોઈએ. અમારી માંગણી વ્યાજબી છે. અમે એવું નથી કહેતા સરકારને કે અમને ચંદ્ર ઉપર 100 વારનો પ્લોટ આપો. અમારી જે માંગણી છે કાયમીની છે, બરાબર. સરકાર જો કચ્છ માટે 4100ની જગ્યા તાત્કાલિક ધોરણે બહાર પડતી હોય તો શું અમારી જગ્યા આ વ્યાયામની કાયમી નથી કરી શકતી? તો સરકારને આ વિચારવું જોઈએ. અમે છેલ્લા 15 વર્ષથી માંગણી કરી રહ્યા છે, છતાં પણ સરકાર કોઈ જવાબ પણ નથી આપતી અને સરકારે આ બાબતે ગંભીર બાબત કહેવાય અને વિચારવું જોઈએ. આ બાળકોનો વિષય છે. છેલ્લા 15 વર્ષથી જે ગુજરાતના જે બાળકો છે એનો સર્વાંગી માનસિક વિકાસ રૂંધાઈ રહ્યો છે. આ પણ સરકારને વિચારવું જોઈએ. 2036ની અંદર ઓલિમ્પિક થવા જઈ રહ્યો છે, ત્યારે જો આ સરકાર શારીરિક શિક્ષણ અને માનસિક અને સર્વાંગી વિકાસ ઉપર ધ્યાન નહીં આપે તો એનું આયોજન આપણે કેવી રીતે કરી શકશું? એટલે આ બાબતે સરકાર ગંભીરતાથી લઈ અને તાત્કાલિક જે અમે અત્યારે આંદોલન કરી રહ્યા છે એનો જવાબ પણ સરકારે આપવો જોઈએ. નમસ્તે. તમે ક્યાંથી આવો છો? કયા જિલ્લામાંથી આવો છો અને શાના માટે આજે ગાંધીનગરમાં હાજર થયા છો? હું અમદાવાદ જિલ્લામાંથી આવું છું. મારું નામ જીનલબેન છે. અમે અહીંયા એકત્રિત થયા છીએ છેલ્લા 17 દિવસથી અને અમારા બધાની એક જ માંગ છે કે વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી થાય. વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી થાય એ જ અમારો એક મુદ્દો છે અને અમે એના માટે જ અહીંયા એકત્રિત થયેલા છીએ. જિલ્લામાંથી આવો છો અને તમારી શું માંગણી છે તે અહીંયા હાજર થયા છો? નમસ્કાર, હું બનાસકાંઠા જિલ્લામાંથી આવું છું. મારું નામ પટેલ નિકિતાબેન છે અને અમે અહીંયા વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી માટે આવેલા છીએ. ત્યારે સરકાર અમારા ભાઈઓ અને બહેનોને એ રીતે ડિટેન કરે છે અને રાત્રે 8-8 વાગે છોડે છે. બહેનોને ગમે ત્યારે ગમે તે જગ્યાએ રસ્તા પર છોડી દે છે. જ્યારે નારી સુરક્ષાની વાત આવે તો એ વખતે ક્યાં જાય છે સુરક્ષા નારીઓ માટેની? ત્યારે બહેનો જોડે કોઈ લેડીઝ પોલીસ પણ નથી હોતી અને અમારી રખડતા કૂતરા જેવી જિંદગી કરી નાખી છે એમને. ગમે ત્યારે રાતના 8, 8:30 ગમે તે જગ્યાએ છોડી દે તો એ બહેનોનું શું? તમારો પરિવાર સાથે એકલા જ આવ્યા છો તમે? અમે એકલા જ આવીએ છીએ. પરિવારે નાના બાળકોને ઘરે મૂકીને એકલા આવીએ છીએ. કે જુનાગઢ બાજુનો એક કિસ્સો બની ગયો, છોકરાઓ બ્લેડો મારી. તો વ્યાયામ શિક્ષકોથી સ્કૂલમાં બાળકોમાં શું
ઉત્સાહ જાગે એના વિશે શું કહેશો તમે, એના અનશન વિશે શું બોલવા માંગો છો? વ્યાયામ શિક્ષક હોય સર તો સૌથી પહેલાં બાળકોને પોતાના મા બાપ હોય એવું લાગે મતલબમાં, અને એ બાળક એટલું નજીક રહે છે વ્યાયામ શિક્ષક સાથે, અને એટલું બધું વ્યાયામ શિક્ષક એ લોકોની કેર કરે છે ને કહેવાનો મતલબમાં કે એમને પોતાના મા બાપ યાદ નથી આવતા. અને જ્યારે બી અમે સ્કૂલની અંદર જઈએ છીએ તો એટલો વાલ કરે છે ને કે ના પૂછે વાત મતલબ. અને જ્યારે બાળકોને કેવું કે મેદાનની અંદર આપણે એમનો પિરિયડ હોય મતલબમાં સાંજે હોય મતલબમાં પિરિયડ, તો એ લોકો છે ને સવારની અંદર જ પહેલાં સાહેબ આજે અમારો પિરિયડ છે, અમારે આ ગેમ રમવી છે મતલબ એટલા ઉત્સાહિત હોય ને કે ના પૂછે. પિરિયડ આવતા તો 10 વખત અમને કઈ જિલ્લામાંથી વ્યાયામના શિક્ષક તરીકે ગાંધીનગર અનશન ઉપર ઉતર્યા છો? મારું નામ બીનલ પટેલ છે. હું નવસારી જિલ્લામાંથી આવી છું અને સતત અમે 15 દિવસથી અમારું અહીંયા કોઈ રિલેટિવ બી નથી, તેમ છતાંય અમે આવીએ છીએ, રોકાઈએ છીએ. રોકાની કોઈ સગવડ નથી તો પણ અમે ત્યાં રોકાઈએ છીએ. બસ સ્ટેન્ડ હોય કે રેલવે સ્ટેશન ઉપર રહીને પણ અમે લોકો અહીંયા આંદોલનમાં જોડાયા છે. અને મારી સરકારને એક જ માંગણી છે કે આટલું બધું અમે કરીએ છીએ, જ્યારે અમે કોન્ટ્રાક્ટ ઉપર લાગ્યા ત્યારે બાળકોને એટલો ઉત્સાહ હતો કે અમે ગેમ શીખવીએ એમને, તો 2-3 દિવસથી વેઇટ કરતા હોય કે આજે તો અમારો પીટીનો પીરિયડ છે, આજે તો અમારો પીટીનો પીરિયડ છે, આમ કરીને ખુશ થાય અને આખા સ્કૂલમાં દોડાદોડી કરે છે. તો એ લોકોની તંદુરસ્તી કેટલી વધે છે, થોડું દોડશે તો એ લોકોની કેલેરી બંધ થશે અને એ પ્રમાણે એ લોકોનું માઇન્ડ પણ એટલું ડેવલપ થાય કે ગેમ રમે તો એમનું માઇન્ડ સારું રહે. અમે હમણાં જ તમે કિસ્સો જોયો કે બાળકોએ સ્કૂલમાં બ્લેડો મારી છે, બરાબર. જો વ્યાયામ શિક્ષક હોત તો એનું ધ્યાન રમવામાં જાત, એટલે એ ત્યાં બ્લેડ સુધી એનું ધ્યાન જ ન જાત, તો એ વ્યાયામ શિક્ષક એને સારી દિશા દોરે છે. તો સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે તમે આટલી બધી નારી સુરક્ષાની વાત કરો છો અને આમ રસ્તા ઉપર બહેનોને, ભાઈઓ, પોલીસ અધિકારી જે ભાઈઓ છે એ પણ ઉપાડીને લઈ જાય છે, આ કંઈ વ્યાજબી નથી. એટલે તમે નારી સુરક્ષાની વાત બહાર પર મૂકી દો અને બસ બહેનોને ખાલી એમ કહી દો કે ના અમે ખાલી તમને કહેવા માટે નારી સુરક્ષાનું કહીએ છીએ, પણ નારી સુરક્ષા અમે કંઈ પણ કવચ તમને આપતા નથી. શિક્ષકોની જે હડતાલ, તો તમે કયા જિલ્લામાંથી આની અંદર સામેલ થયા છો? હાલ સાહેબ હું મહીસાગર જિલ્લામાંથી આવું છું. મારું નામ છે ઝાલા નૈમિષ કુમાર. હું અહીંયા 17 દિવસથી અહીંયા આવું છું. આજે અમારે આ આંદોલનનો 17મો દિવસ હતો. જ્યારે અમે 11 વાગ્યે સચિવાલય ગેટ નંબર 1 ખાતે બધા ઉપસ્થિત થયા ત્યારે અમારી સરકાર જો એક જ માગણી હતી. અમારી એક જ માગણી, મુખ્ય માગ છે કે વ્યાયામ શિક્ષકની ભરતી કાયમી કરવામાં આવે. 15 વર્ષથી અમારી ભરતી કરવામાં નથી આવી. અમે સચિવાલય ગેટ ખાતે ગેટ નંબર 1 પર ગયા તો અમારે પોલીસે રસ્તા પર ઢસેડવામાં આવે છે. અમે અમારી માગણી લઈને ગયા હતા સરકાર સમક્ષ રજૂઆત કરવા. 3 વખત અમે સચિવાલયનો ઘેરાવો કર્યો છે. સરકાર સામે અમે રજૂઆત કરવા ગયા હતા ત્યારે સરકાર અમને કંઈ સાંભળતી નથી અને પોલીસ આ કોના ઇશારે નાચે છે એ પણ ખબર નથી પડતી કે છોકરીઓને રસ્તા વચ્ચે ઘસેડવામાં આવે છે. અમારા ભાઈઓ 2 જણને તો વધારે વાગ્યું છે અને એને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ પોલીસ આવી રીતે છોકરીઓ જોડે, અમારી જોડે દમન કરે છે. તો અમારી ખાલી એક જ મુખ્ય માગ છે કે 17 વર્ષથી અમારી ભરતી કરવામાં નથી આવી, તો વ્યાયામ શિક્ષકની ભરતી કાયમી કરવામાં આવે. અને અમારી એક જ મુખ્ય માગ છે કે કાયમી ભરતી કરવામાં આવે. સરકાર મોટા તાયફાઓ કરે, ખેલ મહાકુંભ કરે છે, કોમન ગેમનું આહવાન કરે છે. બસ સરકારને ખાલી કોમન ગેમનું આહવાન કરીને બસ પૈસા જ લેવા છે. આજે ઘણા બધા દેશો કેવી ગેમ રમાડે છે, તો અમારા ગુજરાતમાં કેમ નહીં? તો એ મોદી સાહેબ યોગ કરે છે, તો અહીંયા તો ગુજરાતમાં તો કંઈ છે નહીં. છેલ્લા 15 વર્ષથી અમે એક જ માગ કરીએ છીએ કે અમારી વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી કરવામાં આવે. અને અમારે સાહેબ એક જ મુખ્ય માગ છે, અમારી વ્યાયામ શિક્ષકની 15 વર્ષથી ભરતી નથી થઈ, તો અમારી મુખ્ય માંગણી સરકાર સ્વીકારે અને આનું ઝડપી નિરાકરણ લાવે. જો આ 17 દિવસથી આંદોલન કરી રહ્યા છે અને જો નિરાકરણ નહીં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બનવાનું છે અને આ વધુ ઉગ્ર બનશે અને કંઈક પણ કૃત્ય બનશે તો તેનું જવાબદાર કોણ? બસ હું તો એવું સરકારને એક જ વિનંતી કરું છું કે અમારી ભરતી ઝડપી કરે ને અમારું સરકાર સાંભળે. બસ. નમસ્તે.